ગુરુવાર પૂજ્ય ભાઈ તથા પૂજ્ય મમ્મી આરડીશા કુટુંબના સૌ સભ્યો નાના મોટા સૌને મારા જય જિનેન્દ્ર. પછી સંભળાય છે ને આજનો દિવસ મારા માટે એક સીમા સ્તંભ રૂપ છે. આપણે સૌ એકમેક સાથે હળી મળીને જિંદગી વિતાવી છે સારી રીતે તથા કોઈ પણ જાતના ઘર્ષણ સંઘર્ષ વગર આપણે સૌ સાથે રહ્યા છીએ. તેનો મને ગર્વ છે. આપણા ભાઈની શિસ્ત, સખત મહેનત અને કુટુંબને એક રાખવાની ભાવનાએ આપણને આ શક્તિ આપી છે. મમ્મીનો માયાળુ લાગણીશીલ સ્વભાવ આપણા સૌમાં આવેલો છે. માતા પોતાના સંસ્કારો જ બાળકોનું જીવતર ઘડે છે, જે યથાર્થ બન્યું છે. આજની દુનિયામાં ઘણા જ જૂજ કુટુંબો સારી રીતે ટકી શક્યા છે. આપણે ચોક્કસ ગર્વ લઈ શકીએ કે આપણે સૌ તેમાંના એક છીએ. આપણે 6 ભાઈઓને કદી જુદા ન રહેવા માટેની પૂજ્ય ભાઈની જીત હતી અને તેઓ વિદ્યાનગરના બંગલામાં જ ઉપર માળ કરી અને ત્યાર પછી બધાનો સમાવેશ કરવા માંગતા હતા અને તેઓ જીવ્યા ત્યાં સુધી મને જુદા બંગલો બાંધવા દેવા માટે મંજૂરી આપતા નહોતા. છતાં પણ તેમની નામરજી ઉપરાંત હું જમીન જોવાનું ચાલુ રાખતો હતો અને છેવટે તેમાં મરણાંત મેં જમીન માટે સખત પ્રયત્ન કરવા માંડ્યા અને બધા સાથે રહી શકીએ તે રીતે જમીન લઈ બંગલા બનાવવા તેવું મનથી નક્કી કરી લીધું હતું. ભગવાનની મરજી અને ઉપકાર ગણો કે આપણને સૌને લાડ સોસાયટીમાં 3 પ્લોટ મળી ગયા, જેમાં 6 બંગલામાં સાથે બનાવી શકાય. આમ ભગવાનની મરજી હતી. ભગવાનની મરજી હતી અને આશીર્વાદ હતા કે આપણે સૌ છૂટા ના પાડીએ. મમ્મીએ જીવ્યા ત્યાં સુધી આપણને સૌને એટલો પ્રેમ અને લાગણી આપ્યો છે કે જીવન પર્યંત તે ભૂલી ઘટે તેમ નથી. આપણા અલગ અલગ બંગલા પણ સાથે સાથે. આમ આપણે જીવન શરૂ કર્યું. ભાઈની ઈચ્છા મુજબ મેં વિદેશ જવાનું ભાઈના 1984 માં માંડીવાળી ગ્રેજ્યુએટ થઈને ધંધાનો કાર્યભાર સંભાળ્યો અને 19 મે 1967 ના રોજ નિરૂપમા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ જીવન શરૂ કર્યું. આમ અમારું વૈવાહિક જીવન શરૂ થયું. નીરુના આપણા કુટુંબમાં સૌ સાથે ભળી જવાની, સૌને સાથે રાખવાની અને કોઈ પણ કામમાં પાછા ન પડવાની વૃત્તિએ કુટુંબના સૌ સભ્યોના દિલ જીતી લીધા, જે મારા માટે સૌથી મોટો આનંદ હતો. રક્ષાની માંદગી, મમ્મીની માંદગી, ભાઈની માંદગી, દરેકમાં તન મનથી સેવા નિસ્વાર્થ ભાવે કરી મને ઘણો સપોર્ટ કર્યો છે. અમારા વિવાહ પછી નીરુની અમારી સખી નીરુની ખાસ સખી અજીતા સાથે ઓળખાણ થઈ અને જે ત્યારથી માંડી આજ સુધી કુટુંબની વ્યક્તિ બની ગઈ છે. અજીતાના લગ્ન બાદ પણ દર્શન તથા છોકરાઓ યશ, મૌલી, આશકા સાથેના ગાઢ લાગણીના સંબંધો બંધાયા. સૌ જાણે છે કે અમે જ્યાં જઈએ ત્યાં સાથે જ જઈએ અને એકબીજાના સુખ દુઃખમાં સાથે જ હોઈએ છીએ. અમારા માટે આ સંબંધ એટલો ઊંડો ગહન છે જેની કોઈ કલ્પના ન કરી શકે. શરૂઆતમાં અમે જ્યારે અમેરિકાથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ નહોતી ત્યારે અમારા કુટુંબના બધા સભ્યો અજીતાના ગોરેગાંવના ઘેરથી જ જતા હતા. આમ મારા કુટુંબના સભ્યોમાંનું એક અભિભિન્ન અંગ તેઓ છે. તેઓ માટે પણ હું આભાર અને આદર પ્રગટ કરું છું. ભાઈના 1984 માં તેમના બેસતા વર્ષના દિવસે ગુજરી ગયા બાદ અને મમ્મી 1994 માં ગુજરી ગયા બાદ પણ આપણા કુટુંબમાં કદી મતલબ થયું નથી.
બધી દેરાણીઓ, ભાઈઓ, છોકરાઓએ મને પપ્પાજીનું બિરુદ આપી મારી જવાબદારી ઘણી વધારી દીધી. ભગવાને તે માટે મને ઘણું બળ આપ્યું અને આજે આપણા કુટુંબના દરેક સભ્યોનો મારા માટે પ્રેમ, લાગણી અને આદર અનુભવી મારી જાતને ધન્ય માનું છું. આજે અમે લગ્ન જીવનના 50 વર્ષ પૂરા કરીએ છીએ ત્યારે જરૂર મનમાં થાય છે કે તમારા સૌ વગર અમે અધૂરા છીએ અને જિંદગી એકલા સંયુક્ત કુટુંબ વગરની હોત તો સારી રીતે જીવી ના શક્યા હોત. મારી ખામીઓ, મારો ગુસ્સો, મારો અફસોસ બધું જ નીરુને સાચવ્યા છે. કદીએ તેનો પડઘો બહાર પડ્યો નથી. ભગવાનની અસીમ કૃપા મારા ઉપર છે કે તેમણે મારા માટે નીરુને મોકલી અને અમને સંયુક્ત કુટુંબની ભાવનાને અખંડ રાખતા શીખવ્યું. હા, તબક્કે મારા બંને દીકરાનો, વહુઓ, દીકરીઓનો પણ મારા જિંદગીના દરેક તબક્કે મોટો ફાળો રહ્યો છે. અમને આજે સમજાય છે કે છોકરાઓ આપણી પાસેથી જ શીખે છે અને આનંદી વાતાવરણમાં રહીને એકત્વ સાધી શકે છે. નસીબની બલિહારી ગણો કે મારા ચારેય ગ્રાન્ડસન પણ આજના જમાના નહીં અને કુટુંબ ભાવના સાથે સંકળાઈ સૌને આદર માન આપે છે. મારા કુટુંબોમાં જેમ માતા પિતા સંતાન માટે ટ્યુશન, ભણવા માટે શિખામણ આપવા નું ટેન્શન ઘણું માથે લે છે તે અમે કદી અનુભવ્યું નથી અને બધા છોકરાઓ પોતાના પ્રયત્નોથી ભણીને આગળ વધ્યા છે. અમે બધા જ ગ્રાન્ડસન્સ કે તેમના ફ્યુચર વિશે આશીર્વાદ આપીએ છીએ કે તેઓ જિંદગીમાં ખૂબ ઘણી સુખ સગવડ નામના મેળવે. અમારા લાડકા સિદ્ધાર્થના મેરેજ માટે મારો ઘણો ઉત્સાહ હતો અને શ્રેણી જેવી દીકરી મેળવી અમે ખરેખર સદભાગી થયા છીએ. આજે તે અમારા કુટુંબમાં દૂધમાં સાકર ભળે તેમ ભેળી ગઈ છે અને સૌના દિલ પણ જીતી લીધા છે. શ્રેણીને મારે એટલું જ કહેવાનું કે મારો શ્રીરાજ એકદમ ભોળ્યો અને એ તેને બરાબર સાચવી લે અને તેને કદી ઢીલો ના પડવા દે. જયદીપ અને જય, તમે બંને હોશિયાર છો પરંતુ કેરિયર બાબતમાં વધુ સજાગ રહેશો. ગયેલો સમય પાછો આવતો નથી અને જે સમય છે તેનો વધુમાં વધુ ઉપયોગ કરી ભણતરને આગળ વધારશો. અમારો સૌથી લાડકવાળો શ્રેય તો મારા માટે એક એસેટ સમાન છે. મને ખાતરી છે કે જિંદગીમાં પોતાની રીતે સારી રીતે આગળ વધશે અને તેના ક્રિએટિવનેસની દુનિયામાં નામ રોશન કરશે. આ કુટુંબની ઘણી વાતો થઈ ગઈ કેમ કે હવે મારા મિત્ર વર્તુળ માટે વાત કરું તો 50 વર્ષથી અમારી મૈત્રી ટકી રહેવાનું કોઈ કારણ હોય તો એક પ્રત્યે નિસ્વાર્થ ભાવના અને અન્ડરસ્ટેન્ડિંગ, વિશ્વાસ એક અગત્યનો ભાગ ભજવ્યો છે. વિક્રમ સાથે મેં ગાળેલા દિવસો મારી જિંદગીના અનુપમ દિવસો હતા. હા, તે સિવાય મારે અંગત કંઈ પણ કામ હોય તો જતીન અને દીપા મારા પડખે હંમેશા ઉભા રહ્યા છે. હર્ષદ અને રોહિતે પણ મારા જીવનમાં મોટો ભાગ ભજવ્યો છે. આ તબક્કે તમારા સૌની લાગણીને માન આપું છું અને ઈચ્છું છું કે આવતા વર્ષોમાં આપણે સાથે મળી વધુ આનંદ સુખી જિંદગી વિતાવી શકીએ. સિદ્ધાર્થભાઈને પણ મને મોટા ભાઈ જેવું માન આપ્યું છે અને મારા પડખે હંમેશા ઉભા રહ્યા છે. મારી આ ગંભીર માંદગી દરમિયાન સગવડિયા મિત્ર સમોવડિયા મિત્ર વર્તુળે કુટુંબના દરેક સભ્યોએ ઘણી ચિંતા કરી મારી સ્પીડી રિકવરી માટે પ્રાર્થના કરી છે, જેનો બદલો આજે મને મળી રહ્યો છે. તમારા સૌના પ્રેમ, આદર અને લાગણી બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું. ભવો ભવ આવું જ કુટુંબ, મિત્ર વર્તુળ સગવડિયા સગા વાલા મળે તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું. જય જીતેન્દ્ર. I'm not sure.
અવાજ આવે છે? આ તમારા